તો પંચમહાલના હાલોલમાં પડેલા વરસાદના કારણે વડોદરાનું તંત્ર એલર્ટ બન્યું છે। ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે પાલિકાને પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલવાની ફરજ પડી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પ્રતાપપુરાથી આજવા સરોવર સુધી પાણી ન પહોંચે તે માટે પ્રતાપપુરાના દરવાજા ખોલવામાં આવ્યા હતા। પાલિકાના અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી। નદીઓ અને તળાવોની ફોલો કરવાનું ઊંડો કરવાનું એમાં કેરિંગ કેપેસિટી અમે લગભગ 1.5 to 2 ટાઈમ્સની આજુબાજુ વધાર્યું છે। એટલે જે ઉપરવાસમાંથી પાણી આવે છે અત્યારે પ્રતાપપુરામાં એને સ્ટોર કરીને પ્રતાપપુરાને ગેટ્સ ખોલીને રાખ્યું છે, જેથી કરીને સાંજ સુધી એ નીકળી જશે આજવા અને સૂર્યમાં પણ। તેનાનું પણ અત્યારે ખુલ્લું છે એટલે તમામ અમે ઓપન ફ્લોમાં રાખ્યું છે। કેરિંગ કેપેસિટી વધારવાના કારણે પાણી નીકળી જવાનું આશા છે। સતત અમારી ટીમ ઉપરવાસમાં સાથે પણ સંપર્કમાં છે। આજવાને અત્યારે ખોલ્યા નથી કારણ કે આજવાને પીવાનું પાણી માટે અમે સ્ટોરેજ કરીને રાખ્યું છે। 212ની રૂલ લેવલ મેન્ટેન કરવાની છે। જરૂરત પડે તો પછી એને પણ અમે જરૂરત પડે તો જ ખોલીશું, પણ અત્યારે જે ચિંતાજનક સ્થિતિ નથી। તમામ ટીમ ફિલ્ડમાં છે અને અમે પ્રોપર મેનેજ કરવાનું